હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી પુલાવ, એટલે કે બીટરૂટ પુલાવ. બીટનું ખમણ લઈ લીધું છે, ગાજર છે, ડુંગળી છે અને ટમેટાં છે, એટલું લઈ લેવાનું છે. હવે ડાયરેક્ટ કુકરમાં જ બનાવી લઈશું, એટલે ઓછા ટાઈમમાં બની જાય. આપણે ઘી લેશું, એની અંદર રાઈ અને જીરું તતડાવી લઈશું. એ તતડી જાય એટલે એની અંદર આદુ લસણની પેસ્ટ ને ડુંગળી એડ કરી લઈશું. એ સરસ મજાનો રંગ બદલાઈ જાય ડુંગળીનો એટલે એની અંદર આપણે ટમેટાં જે સમાર્યા છે ઝીણા, એ ટમેટાં એડ કરી દઈશું. પછી ગાજર અને બીટનું ખમણ એડ કરી દઈશું. બધાને સરસ મજાના હલાવી લઈશું. જો કલર બધાનો બદલતો હોય એવું મસ્ત લાગે છે. અને આપણે થોડુંક પાણી એડ કરી લઈશું, પણ પાણી મેં જે ભાત પલાળ્યા હતા એ જ પાણી એડ કર્યું હતું. અને છેલ્લે રાઈસ એડ કરી લઈશું. એ બધાને એડ કરી અને હવે મસાલાની વારી. મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું અને ધાણા જીરું જે રૂટીન મસાલા છે એ એડ કર્યા છે. ધાણા જીરું છે, હળદર છે. હળદર બહુ નહીં નાખો તો ચાલશે, કારણ કે કલર આપણે રેડ રાખવો છે. લીંબુ નાખ્યું છે અને પછી મેં એક મસાલો આવે છે પુલાવનો, એ એડ કરી લીધો છે. એનાથી ટેસ્ટ થોડો સરસ આવે. જેટલું તીખું ખાતા હો એટલું એ એડ કરી લેવાનું. અને બસ ચલાવી અને જો મને થોડું પાણીની જરૂર જણાય તો પાણી એડ કરી લીધું. અને પછી ચલાવી ઢાંકણ ઢાંકી અને કુકરની સીટી મારી દઈશું. આ એકદમ હેલ્ધી પુલાવ છે અને બીટ નાખ્યું છે તો પણ ટેસ્ટમાં કંઈ ખબર પડતી નથી અને હેલ્થમાં પણ બેસ્ટ છે. બસ હવે કુકરમાં મેં 3 સીટી મારી હતી. 3 થી 4 સીટી મારી અને આપણે મસ્ત ગરમા ગરમ પુલાવ સર્વ કરીશું.